તો હવે અમે આવી ગયા છે મસૂરીના વન ઓફ ધ બેસ્ટ લોકેશન, જ્યાં સ્ટેપ બાય સ્ટેપ પાણીના ઝરણા વહે છે અને આ ઝરણાના પાણીમાં આરામથી નાહી શકાય તેવા વોટરફોલમાં, એટલે કે કેમ્પ્ટી વોટરફોલમાં આવ્યા છે. અહીંનો નજારો ખૂબ જ રમણીય જોવા લાયક છે. નાહવાની બહુ જ મજા આવે છે. ઉનાળાના સમયે અહીં ખૂબ જ પબ્લિક હોય છે. હવે અમે આવી ગયા છીએ મસૂરીના બીજા બેસ્ટ લોકેશન કંપની ગાર્ડન. કંપની ગાર્ડનનું નવું નામ હવે અટલ ઉદ્યાન રાખવામાં આવ્યું છે. આ ગાર્ડન બ્રિટિશ કાળ અંગ્રેજોના શાસનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું હતું. આ ગાર્ડનમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે. આ ગાર્ડનમાં વોટરફોલ અને જાતજાતના કલરફુલ ફ્લાવર્સ જોવા મળે છે. અહીં ફૂલોની ખેતી થાય છે, એટલે ઘણા બધા પ્રકારના અત્યંત આકર્ષક જોવાલાયક ફૂલો આપણને જોવા મળશે. મસૂરીથી દેહરાદૂન જતા રસ્તામાં એક આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે મસૂરી લેક. અહીં બોટિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી એક્ટિવિટી થાય છે. વરસાદી સિઝનમાં મસૂરી લેક એક આકર્ષક જોવાલાયક સ્થળ બની જાય છે. અંતમાં એટલું જ કહીશ કે મસૂરી ફરવાની ખૂબ જ મજા આવી. મોલ રોડ, કેમ્પ્ટી ફોલ, કંપની ગાર્ડન, આ બધા પોઈન્ટ અહીંના બેસ્ટ લોકેશન છે. ગંગોત્રી અને યમનોત્રીની યાત્રાની શરૂઆત આ સ્થળેથી, આ રસ્તેથી જ થાય છે. મસૂરી એટલે પહાડો કી રાની. મસૂરી એટલે પ્રાકૃતિક સૌંદર્યતા અને શાંતિ. જેવું દિવસે લાગે તેનાથી વધારે રાત્રે સુંદર લાગે. એક ઠંડક ભર્યો અહેસાસ, એક સુકૂન ભર્યું વાતાવરણ. એટલે જ તો કહેવાય છે, હસીન વાदियों का नजारा, बादलों का घर, यही तो है मसूरी का असर.